શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શિવની પૂજા મોટાભાગે શિવલિંગ સ્વરૂપે જ કેમ થાય છે? મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર શિવલિંગની પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે. આજે મારા પ્રભુજી ચેનલના આ વિડીયોમાં આપણે જાણીશું શિવલિંગની ઉત્પત્તિ પાછળનું ગૂઢ રહસ્ય અને તેના પૂજનનું મહત્વ. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે સૃષ્ટિના સર્જન સમયે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે પોતાની શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો, ત્યારે બ્રહ્માંડની વચ્ચે એક વિશાળ અગ્નિસ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનો ન તો કોઈ આદિ હતો કે ન તો કોઈ અંત. બ્રહ્માજી ઉપરની તરફ ગયા અને વિષ્ણુ ભગવાન નીચેની તરફ, પણ કોઈ તેનો છેડો શોધી શક્યું નહીં. આ અનંત જ્યોતિર્લિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને તેમણે સમજાવ્યું કે આ સૃષ્ટિમાં અહંકારને કોઈ સ્થાન નથી. મહાશિવરાત્રિ એ પવિત્ર રાત છે જ્યારે શિવજી પ્રથમવાર લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. શિવ એટલે કલ્યાણ અને લિંગ એટલે પ્રતીક. શિવલિંગ એ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો શિવલિંગનો આકાર એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુ જેવો છે, જે અનંત ઊર્જાનો સ્ત્રોત છે. જે ભક્ત શિવરાત્રિની રાત્રે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરે છે, તેની તમામ આધ્યાત્મિક બાધાઓ દૂર થાય છે અને મન શુદ્ધ બને છે. ભોળાનાથ તો માત્ર જળના એક લોટાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ હૃદયમાં સાચી ભાવના હોવી જોઈએ. આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને શેર કરજો, જેથી બીજા શિવ ભક્તો પણ આ મહિમા જાણી શકે. ભક્તિના આવા જ અદ્ભુત વિડીયો માટે અમારી મારા પ્રભુજી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમારી સાથે જોડાઈ રહો. ભગવાન મહાકાળ આપ સૌની રક્ષા કરે. ઓમ નમઃ શિવાય.